નસવાડી તાલુકામાં ઉત્તરાયણ પર્વને લઈ બજારમાં ઘરાકી ઉમટી, વેપારીઓમાં ખુશી। ઉત્તરાયણ પર્વ નજીક આવતા નસવાડી તાલુકામાં બજારમાં રોનક છવાઈ ગઈ છે। નસવાડી તાલુકામાં અંદાજે 210 ગામોના લોકો પતંગ અને દોરીની ખરીદી માટે નસવાડીના મુખ્ય બજારમાં ઉમટી રહ્યા છે। ઉત્તરાયણને લઈ ખાસ કરી યુવાનોમાં ભારે ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે। આ વર્ષે બજારમાં અવનવી અને આકર્ષક ડિઝાઇનની પતંગો ઉપલબ્ધ થતા ખરીદદારોમાં ખાસ આકર્ષણ જોવા મળી રહ્યું છે। જોકે દર વર્ષે કાગળના ભાવમાં વધારાના કારણે પતંગોના ભાવમાં પણ વધારો નોંધાય છે, તેમ છતાં ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી। સાથે જ બજારમાં નવા પ્રકારના કાર્ટૂન આકારના ગેસ ભરેલા બલૂન પણ આવ્યા છે, જે બાળકો સહિત સૌનું ધ્યાન ખેંચી રહ્યા છે। નસવાડીમાં રવિવારી હાટ બજાર હોવાને કારણે પતંગ અને દોરીની દુકાનોમાં વિશેષ ગ્રાહકી જોવા મળી રહી છે, જેને લઈ વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર મુકેશ પરમાર, નસવાડી। હાથ પતંગ ભંડાર આપણું દુકાન છે અને આપણે ઉપેન્દ્રસિંહ ઝવેરભાઈ બારિયા। આજે રવિવારનો હાટ છે તો ગ્રાહકી સારી નીકળી છે અને આવનારા દિવસોમાં ગ્રાહકી સારી છે એવી આપણને આશા છે। અમે છેલ્લા 35-40 વર્ષથી અમે આ ધંધો કરીએ છીએ। બાપ દાદા વખતનો ધંધો છે। રેલો સૂતવાનો છે, પતંગો છે, માજા છે અને આ વર્ષે દરેક સિઝન સારી છે। જે સરકારે જે લોકો ખેતી નુકસાનની જે સહાય આપેલી છે એના હિસાબે ગ્રાહકીમાં પણ કંઈક ફેર નથી, પણ સારામાં સારી ગ્રાહકી છે। આ વર્ષે હાટ ભરાય છે એનો પણ ઘણો બધો ફાયદો થયો છે, એના હિસાબે પણ આજે ગ્રાહકી સારી છે।